ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસતા વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થયા છે। વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈને ખુશ થયા હતા। જિલ્લામાં ખેતીલાયક ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી। આહવા, સુબીર અને વઘઈ 3 તાલુકામાં વરસાદથી લોકમાતા 2 કાંઠે વહેતી થઈ। વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો અને 3 તાલુકા સહિત ગિરિમથક સાપુતારામાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે। તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું। જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય। ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ ગાંડીતૂર બની છે। ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો। બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા 12 ગામોને ફાયદો થશે। આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે। વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચથી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે 2 કાંઠે વહી રહી છે। સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે। આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદ પડ્યો। ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાળા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા, તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી। છત પરથી ટપકી રહ્યું છે પાણી। હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો। છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં। આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે। સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું। મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી થઈ ગયા। ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો। ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ। તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા। જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપુર, ખેરગામ, વાંસદામાં વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો। આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે। જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું। સવારના 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી। તો ડાંગમાં ભારે બફારા બાદ આકાશ વરસી પડ્યું। ઘેરાયેલા વાદળો સવાર પડતા જ વરસી પડ્યા। સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ છવાયો। ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ બાદ સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો। ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો। વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો છે। જિલ્લા વિરામ બાદ આપનું સ્વાગત છે અને હાલ સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી। તો ગાંધીનગરમાં આખું ગામ વેચાઈ ગયું હોવાની ચર્ચા। દહેગામનું જૂના પહાડિયા ગામ વેચાઈ ગયાની ચર્ચા। પહાડિયા ગામના દસ્તાવેજનો વિવાદ, રહેઠાણના પુરાવા હોવા છતાં લોકો ચિંતામાં। 142 સર્વે નંબરમાં વસેલું છે ગામ। 50 વર્ષ પહેલા લોકોએ વસવાટ કર્યો હતો। જમીનના મૂળ માલિકે સ્વેચ્છાએ આપી હતી જમીન। રજિસ્ટર્ડ દસ્તાવેજથી ગામની જમીન વેચી હોવાનો આરોપ। હાલ ગામનો ચાલી રહ્યો છે સર્વે। પહાડિયા ગામ સરકારી યોજનાથી વંચિત। આગળ વાત કરીએ જૂનાગઢની। તો જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં
પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે હવે બ્રિજની ડિઝાઇનને લઈને હાલ ભાજપ સામે ભાજપ આવી ગયો છે. મનપાના શાસકો કહે છે કે સરકારે ગ્રાન્ટને લઈ ડિઝાઇન બદલવાનું કહ્યું હતું ત્યારે સામે પક્ષે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગ્રાન્ટને લઈ કોઈ કામ અટકતું નથી, અમે પૂરતી ગ્રાન્ટ આપવા તૈયાર છીએ. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે અમે બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે, જ્યારે મેયર ગીતા પરમારે કહ્યું શહેરી વિકાસ મંત્રાલયમાંથી ફેરફાર થયો છે. ત્યારે જૂનાગઢ મનપામાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ અને ટેકનિકલ માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હાલ ગ્રાન્ટનું પ્રોવિઝન પૂરતું નથી, એટલે આ ઓવરબ્રિજને 2 ભાગમાં કરવો, પ્રથમ તબક્કો અને બીજો તબક્કો. ભવિષ્યમાં આ બ્રિજ 2 પાર્ટમાં થવાનો છે, એટલે પ્રથમ પાર્ટના કામની શરૂઆત મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. અત્યારે હમણાં વિરોધ આવ્યો ત્યારે ખબર પડી કે એક ડિઝાઇનની અંદર ચેન્જ થયું છે, એટલે આ નવી ડિઝાઇન છે એની કંઈ મને માહિતી પણ નથી અને ખ્યાલ પણ નથી, અને કોર્પોરેશન એ નિર્ણયો કરતી હોય છે અને પૈસાનો વિચાર કરીને કરતા હોય તો એ ખોટી વાત છે. પૈસા તો 100 કરોડને બદલે 200 કરોડ માગો. તમારું વિઝન સાચું હોય, સારું હોય, લોકોના હિત માટે હોય તો રાજ્ય સરકાર કોઈ પણ કામ કરે છે. રેલવે સ્ટેશન ફાટક છે ત્યાં આપણે ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ અને જે ફેરફારની વાત કરે છે, પહેલાં આપણે H આકારનો હતો અને હવે આપણે S આકારનો બનાવવા જઈ રહ્યા છીએ, પરંતુ આ ફેરફાર કોઈ ક્ષતિના કારણે શહેરી વિકાસમાંથી જ થયો છે. એટલે આજે હમણાં આપણે પહેલાં ફેસમાં આપણે S આકારનો ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ. જૂનાગઢ શહેરમાં સાકાર થનાર ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફારને લઈ સ્થાનિકોએ નવી ડિઝાઇનનો વિરોધ કર્યો છે. સ્થાનિકો ભાજપના પદાધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. મનપામાં સૌથી વધુ શાસન કરનાર ભાજપની આવડતને કારણે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. કોઈ વિઝન વગર ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. જૂની ડિઝાઇન પ્રમાણે જ ઓવરબ્રિજ બનાવવાની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે, કેમ કે જૂની ડિઝાઇનમાં મુખ્ય રસ્તો જે 4 માર્ગીય છે તેને કોઈ અડચણ નહોતી, પણ હવે રોડ પર પિલર આવતા રોડ સાંકડો થઈ જશે. કોંગ્રેસે પણ ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જો નવી ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તબક્કામાં 15 અબજ ને 60 કરોડ રૂપિયા એ લોકોએ વાપરી નાખ્યા છે. પૂછો તો ખરા, જૂનાગઢની પ્રજાને પૂછો તો ખરા ક્યાં વાપર્યા છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા એકવાર જૂનાગઢમાં કોઈ એવા એડમિનિસ્ટ્રેશનને મૂકો અને કૃપા કરી અને જૂનાગઢની પ્રજાને બચાવો એવી અમે માન્ય મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ પાસે વિનંતી કરીએ છીએ. 38 કરોડનું કામ હતું, હાઈ ક્લાસ H આકારનો ઓવરબ્રિજ બનતો હતો. S કયા કારણોથી બંધ રહ્યો અને પાછો S આકારનો 60 કરોડના ખર્ચે બની રહ્યો છે. તો આપણે જોઈ શકીએ કે ઓવરબ્રિજ ટૂંકો થયો, રકમ વધી. ઓલો જે H આકારનો મોટો બ્રિજ હતો એમાં રકમ ઓછી હતી. તો આ રીતનું જે આ શાસક પક્ષે કર્યું છે એ આમાં કાંઈ કોઈને સમજાતું નથી. નર્મદાના નાંદોદ તાલુકાના ગામોમાં દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ છે. આ મામલે મહુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગને લેખિત રજૂઆત પણ કરી છે.